ઉત્તરાયણ પર્વને લઈને પતંગના કાતિલ દોરીથી બચવા સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અડાજણ પ્રાઇમ માર્કેટ પાસે વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કરાયા, જેમાં સુરત લોકસભા સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા હતા। ઉત્તરાયણને હવે માંડ ગણતરા દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અત્યારથી જ ધાબાઓ પતંગોથી સજ્જ થવા માંડ્યા છે। ત્યારે ચાઇનીઝ અને એવા જોખમી દોરાઓથી બચવા લોકો દર વર્ષની જેમ ચિંતિત છે। ઓવરબ્રિજ, આડશ અને વાહનો પર સળિયા જેવી દેશી પદ્ધતિઓ અપનાવાઈ છે। અત્યારે અડાજણ પ્રાઇમ માર્કેટ પાસે સુરત શહેર પોલીસ અને સામાજિક સંસ્થા દ્વારા ગળામાં પહેરવાના બેલ્ટનું વિતરણ થયું હતું, જેમાં સુરત લોકસભા સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સુરતના સાંસદ મુકેશ દલાલે પતંગ રસિકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા ખાસ અપીલ કરી હતી। મકર સંક્રાંતિ નિમિત્તે વાહન ચલાવતા સમયે ગળામાં પતંગના દોરા ન ફેરવાય તે માટે પ્રયાસ કર્યા છે, જેથી સેફટી બેલ્ટ વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણને નિમિત્તે વાહન ચાલકોને સલામતી રહે તે રીતે સેફટી બેલ્ટના એક વિનામૂલ્ય વિતરણનો કાર્યક્રમ અડાજણ પ્રાઇમ માર્કેટ ખાતે યોજવામાં આવ્યો હતો। આપણે સૌ જાણીએ છીએ તેમ મકર સંક્રાંતિનો તહેવાર સૌ સુરતીઓ ધામધૂમથી ઉજવતો હોય છે, પણ તે જ સમયે લોકોની જાનહાનિ અને લોકોની જાન પણ એટલો જ કિંમતી છે અને એને આપણે ખૂબ મહત્વ આપવું જોઈએ। દોરાથી લોકોના ગળા કપાઈ જાય છે અને મૃત્યુ સુધી એ ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વાહન ચાલકોને વિનામૂલ્ય સેફટી બેલ્ટ આપવાનો એક આ કાર્યક્રમ માટે કરવામાં આવ્યો હતો। સાથે જ હું સૌ સુરતીઓને અપીલ પણ કરવા માંગુ છું કે આ તહેવાર ભલે ધામધૂમથી મનાવો, પણ સાથે ચાઇનીઝ માંજાઓનો ઉપયોગ નહીં કરતા। અને તમને પ્લીઝ ખૂબ વિનંતી છે, આ ચાઇનીઝ દોરા ખૂબ ખતરનાક હોય છે અને આપણે તહેવારની ઉજવણીમાંથી કોઈની જાન નહીં ચાલી જાય કિંમતી, એની આપણે કાળજી રાખીએ।